અમદાવાદથી સમાચાર સામે આવ્યા જે અમદાવાદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે। શહેરના નવા મેયર તરીકે હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર પદે અંજુ શાહને જવાબદારી સોંપવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। નવી ટીમની જાહેરાત બાદ શહેરના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ। ચિંતા કરે જેવા દેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સાહેબ તેમજ તેમના ટીમે મૂડી મંડળે આજે મારા જેવા એક નાનકડા કાર્યકર્તા ઉપર આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની જે જવાબદારી આપી છે તે બદલ હું એમને પહેલા તો આભાર માનું છું। અમદાવાદમાં કયા કામોને સૌથી પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે? પહેલા તો જે કામો પાઇપલાઇનમાં છે કામોને પૂર્ણ કઈ રીતે કરવા સમયસર અને જે જરૂરિયાત પ્રમાણેના જે કોઈ કામ પૂર્ણ થાય એ તમામ કામોને પૂર્ણ કરવા માટે અમે પ્રાથમિકતા મેં કીધું કે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે કોમનવેલ્થ ગેમનું આયોજન આવનાર દિવસોમાં શહેરમાં થવા જઈ રહ્યું છે। ત્યારે વિશ્વ કક્ષામાં જે રીતે રમતો રમાતી હોય અને એમાં જે વ્યવસ્થાઓ ઊભી થતી હોય છે આ વ્યવસ્થાઓ અમદાવાદમાં ઊભી કરવા માટે હું અને મારી સમગ્ર ટીમ તૈયાર છે। આજે તો પહેલા હું મારા ભાજપ પરિવારને ધન્યવાદ આપીશ કે એટલો વિશ્વાસ એમને મારા ઉપર મૂક્યો છે ને હવે એ જવાબદારી મારી છે કે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરું। પહેલી કામગીરી રહેશે પ્રી મોન્સૂન પ્લાન જે અમે એક્ટિવેટ કરી દીધું છે, બધા કેચપીટો સાફ થાય છે, નાગરિકોને તકલીફ ના પડે, ક્યાંય પાણી ના ભરાય, એ અમારી મેક્સિમમ કોશિશ રહેશે। બસ રોડ રસ્તા ઉપર બી બ્રિજીસનું કામ ચાલે છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ ચાલે છે, એ બધું ધીરે ધીરે અમે સોલ્વ કરીશું। અમારી ટીમ બહુ મોટી છે, બધાને સાથે રાખીને અમે જેવી રીતે કામ કરીશું એટલે બધું કામ પરિપૂર્ણ થઈ જશે। હર હંમેશા દરેક પલે એક નવો જ પડકાર હોય અને દર પડકારને પહોંચી રહેવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સક્ષમ હોય છે અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ જે રીતે કામ કર્યું છે માનનીય ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અને માનનીય વડાપ્રધાન દ્વારા જે કોઈ અમદાવાદ શહેર માટે જે કાર્યો કરી રહ્યા છે એ કાર્યોનો અવિરત આગળ વધારવાનો પ્રયાસ કરીશું। અમદાવાદની અંદર એસી હાઈવે પર ટ્રાફિક મુક્ત કરવા, સિગ્નલ મુક્ત કરવાનો જે અભિયાન થયું છે અને એના ભાગરૂપે જે કાર્યો થઈ રહ્યા છે અને અમદાવાદની ટ્રાફિકની સમસ્યા ઝડપી નિરાકરણ થાય, અમદાવાદની જનતા જે વસ્તીનો વધારો છે અને વસ્તી જે રીતે વિકસિત શહેરની અંદર હોય એટલે સ્વાભાવિક છે અમદાવાદ ગુજરાતનું મોસ્ટ શહેર છે અને દેશનું 5મા નંબરનું શહેર છે। એ શહેરની અંદર અવિરત કાર્ય ચાલતા જ રહે। કોમનવેલ્થ ગેમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને અને અમદાવાદને શહેર નિશ્ચિત કર્યું છે। અમદાવાદ એ દિશામાં આગળ વધી રહ્યું છે। અમદાવાદની અંદર બધી જ સવલતો પૂરી પૂર્ણ કરવા મહાનગરની સક્ષમતા છે।